સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં ઉવા ગામ નજીક સર્જાયેલા ભયાનક ટ્રિપલ અકસ્માતમાં અનેક લોકોના મોત અને ઈજા થતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। બે એસટી બસ અને ટ્રેક્ટર વચ્ચે થયેલી આ ગમખાવ ઘટના બસમાં આગ લાગતા રાહત અને બચાવની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે। સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉવા ગામ નજીક આજે એક ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે। અકસ્માતમાં અનેક લોકોના મોત અને ઈજાઓ થતા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। મળતી માહિતી મુજબ સુરતથી ઢોલિયા તરફ જઈ રહેલી મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની એસટી બસ આગળ ચાલી રહેલા ટ્રેક્ટર સાથે અથડાઈ હતી। ટક્કર એટલી જોરદાર હતી કે બસ ડિવાઈડર કૂદી સામેની લેનમાં પહોંચી ગઈ હતી। ત્યારબાદ બસ ઢોલિયાથી સુરત તરફ આવી રહેલી અન્ય મહારાષ્ટ્ર એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી। અથડામણ બાદ ઢોલિયાથી સુરત જતી બસ 3 પલટી મારી હતી અને તેમાં અચાનક આગ લાગી ગઈ હતી। બસમાં મોટી સંખ્યામાં મુસાફરો સવાર હોવાથી અકસ્માતે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે। આગ લાગતા બસમાં ફસાયેલા કેટલાક મુસાફરો બહાર નીકળી શક્યા ન હતા। પ્રાથમિક માહિતી અનુસાર અકસ્માતમાં અંદાજે 8 લોકોના મોત થયા છે, જ્યારે 15 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે। ઈજાગ્રસ્તોને સારવાર માટે બારડોલીની ખાનગી હોસ્પિટલ તેમજ સરદાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાપી એસપી જસુભાઈ પટેલ, સુરત જિલ્લા એસપી અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચ્યા હતા। બારડોલી ફાયર વિભાગે ગેસ કટર મશીનની મદદથી બસમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે। ये जो एक्सीडेंट की दुर्घटना हुई है वो 2 बसों के बीच में हुई है। एक बस महाराष्ट्र से सूरत जा रही थी, दूसरी बस सूरत से महाराष्ट्र आ रही थी और दोनों गवर्नमेंट बस है। एक पानी का जो ट्रैक्टर के साथ जो टैंकर होता है वो एक जा रहा था, उसके साथ ये सूरत वाली बस है, सूरत से महाराष्ट्र वाली, वो उनका टकराव हुआ और उसके बाद उनका बैलेंस जो है वो बिगड़ गया और डिवाइडर कूद के सामने के साइड ये बस चले गई और महाराष्ट्र से सूरत आने वाली बस थी, उनके साथ जो टकराव हुआ उसकी वजह से वो बस पलटी हो गई और पलटी होने के बाद उसमें आग लगी। आग लगने की वजह से कुछ लोगों को इंजरी हुई है, कुछ लोगों का डेथ हुआ है और सबको तात्कालिक हमारी दोनों डिस्ट्रिक्ट की जो टीम है, सब टीम यहाँ आके सबको रेस्क्यू किया गया है। जो भी इंजर्ड पर्सन है उनको प्राथमिकता के आधार पे अभी सब डॉक्टर्स की टीम उनको सारवार दे रही है और उनके जो परिवारजन है उनके साथ हमारी टीम संपर्क में है। वो लोग यहाँ आ जाए और हमारी जो इन्वेस्टिगेशन है वो इन्वेस्टिगेशन अभी चालू है। कितने लोग इसमें लगभग डेथ कर 7 एक लोगों का दुखद मृत्यु हुआ है और तकरीबन 20 से 25 लोग इंजर्ड हुए हैं, लेकिन उसमें सभी हॉस्पिटल के साथ हम संपर्क में हैं क्योंकि कुछ एक लोग जो नॉर्मल इंजरी हुई थी वो कुछ एक लोग प्राइवेट व्हीकल में भी यहाँ से जो अच्छे नागरिक कोई जा रहे थे उनके साथ भी चले गए हैं। तो हॉस्पिटल से जैसे इन्फॉर्मेशन आएगी उसके मुताबिक हमारी टीम उनको नोट करती जा रही है और इन्वेस्टिगेशन में उनको शामिल करती जा रही है, तो ताकि एग्जैक्ट पता बाद में चलेगा। आज रोज NH53 પર બારડોલીના ઉવા ગામની નજીક એક એક્સિડન્ટ થયો હતો, જેમાં મહારાષ્ટ્રની 2 બસો ઇન્વોલ્વ થઈ હતી। તો જેવી જ આ દુર્ઘટનાની ખબર પડી, તાત્કાલિક બારડોલીનું જે ફાયર વિભાગ છે તેના માણસો સાથે સ્થળ ઉપર પહોંચ્યા અને તરત જ જાણવા મળ્યું કે એક જે બસ છે તે બાજુ પડી ગઈ છે અને તેમાં આગ પણ લાગવાની શરૂ થઈ હતી। તો તાત્કાલિક ફાયરની વિભાગની ટીમે એમાં આગ ઓલવવાની કામગીરી કરી અને જેટલા પણ પેસેન્જર્સ હતા એનું રેસ્ક્યુ પણ એમણે શરૂ કર્યું। આ સાથે સાથે પોલીસની ટીમ પણ તાકીદે પહોંચી ગઈ આ સ્થળ ઉપર અને પોલીસ અને ફાયરની ટીમે સંયુક્ત રીતે મળીને એનું રેસ્ક્યુ કર્યું હતું। જે પણ પેસેન્જર્સ જેની હાલત મતલબ ઇન્જર્ડ હતા તેમને તાત્કાલિક ધોરણે અહીંયાથી નજીક બારડોલી CHC ખાતે ખસેડવામાં આવ્યા હતા। સાથે સાથે બીજી 2 હોસ્પિટલ્સ છે ત્યાં પણ આપણે પેશન્ટને ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં તાત્કાલિક ધોરણે તેમની સારવાર પણ શરૂ કરી દેવામાં આવી હતી। બારડોલી CHCમાં પણ 4 જેટલા મેડિકલ ઓફિસર્સ અને 20થી વધારે નર્સિંગ સ્ટાફ સાથે તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી અને સારવાર દરમિયાન કોઈનું આપણે મૃત્યુ હજુ સુધી થયું નથી। 3 કે 4 જેટલા જે પેસેન્જર્સ થોડા ગંભીર લાગ્યા તેમને આપણે સિવિલમાં રિફર કરવામાં આવ્યા છે। ટોટલ 7 જેટલા જે આપણને છે એ ડેડ બોડી મળી છે, જેમાં પુરુષ અને મહિલા 4 પુરુષ અને 3 મહિલા છે, એમની ઓળખ હજુ સુધી થઈ શકી નથી।
જે પણ પેસેન્જર્સ આપણી પાસે અત્યારે હાલ સારવાર હેઠળ છે તેમને જેમાંથી જેની સારવાર પૂરી થઈ ગઈ તેમને આપણે તેમના ઘરે પણ મોકલી દેવામાં આવ્યા છે અને જે રિલેટિવ્સ એમના લેવા માટે આવે છે તેમને રિલેટિવને પણ સોંપવામાં આવે છે. એટલે અત્યારે હાલ તમામ હોસ્પિટલ ખાતે પણ આપણું કામગીરી ચાલુ છે. અત્યારે કોઈ એવી ગંભીર ત્યાં કોઈ ઇસ્યુ નથી. દવાનો સ્ટોક આપણી પાસે પૂરતા પ્રમાણમાં છે, સ્ટાફ આપણી પાસે પૂરતા પ્રમાણમાં છે અને હું પોતે પણ અત્યારે હોસ્પિટલમાં જઈને નિરીક્ષણ કરીને આવ્યો છું. જે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ધુળે, કારણ કે એવું જાણવા આવ્યું કે આ જે બસ છે ધુળે તરફ જતી હતી અથવા તો ધુળેથી આવતી હતી, તો મેં પોતે પણ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ધુળે સાથે વાત કરી છે. ત્યાંથી પણ એ લોકોની જે ડિવિઝન કંટ્રોલરની જે ટીમ છે એ રવાના થઈ ચૂકી છે અને જે પણ પેસેન્જર્સ અહીંના મહારાષ્ટ્રના હશે એમને આપણે અહીંયાથી લઈ એમને ત્યાં આપણે બહુ વ્યવસ્થિત રીતે તેમને આપણે ત્યાં પહોંચાડીશું. કેટલા પેસેન્જર્સના મોત થયા છે અને કેટલા ઈજાગ્રસ્ત છે? હા, એટલે મેં કીધું કે 7 જેટલા અત્યારે ડેથ કન્ફર્મ થયા છે. બાકી જે છે 30થી વધારે ઈજાગ્રસ્ત હતા એમાંથી 10થી વધારે આપણે ઓલરેડી સારવાર પૂરી કરીને એમને ઘરે પણ મોકલી દેવામાં આવ્યા છે. અત્યારે અલગ અલગ જે સારવાર હેઠળ છે તેમાં 7થી વધારે પેશન્ટ અત્યારે CHC બારડોલીમાં, અન્ય સરદાર હોસ્પિટલમાં અને ઓમ હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ છે. 7 જેટલા આપણે જે પેશન્ટ્સ છે તેમને આપણે સિવિલ હોસ્પિટલ સુરત ખાતે આપણે તેમને રિફર પણ કરેલા છે. એટલે અત્યારે હાલ અમારી જે પ્રાયોરિટી છે એ અત્યારે જે પેશન્ટ્સ અત્યારે હાલ સારવાર હેઠળ છે, જે લોકોની સારવાર પૂરી થઈ ચૂકી છે તેને આપણે તેમના ઘરે આપણે પહોંચાડવાની અમારી પ્રાયોરિટી છે. અને જે ડેડ બોડીઝ જે છે એની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. એટલે અમે જે જિલ્લાના કંટ્રોલ રૂમ ઉપર વિનંતી કરીએ છીએ કે જે પણ વ્યક્તિ કોઈ વ્યક્તિને અથવા નજીકમાંના વ્યક્તિને લાગે કે અમારા રિલેટિવ આ બસમાં હતા તો તેઓ અમારા જિલ્લાના કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે છે અને જેથી તેમની આગળની આપણે કાર્યવાહી કરી શકાય. હું જેટલા પણ મૃતક છે તેમના પરિવારજનોને સાંત્વના પાઠવું છું અને તેમના આત્માને શાંતિ મળે તેવી પણ હું પ્રભુને પ્રાર્થના કરું છું.